નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર. હમણાં આપણે ઔષધીય પ્રયોગ એટલે કે દ્રવ્યોના ગુણો જોઈએ છીએ. તો આજે આપણે એક ખાસ ઔષધ જોશું. ભગવાને ભાગવતની અંદર અને મહાભારતની અંદર અને ગીતાની અંદર બધી જગ્યાએ એક વસ્તુ કહી છે કે વૃક્ષોમાં હું કોણ છું? તો ભગવાન કહે છે વૃક્ષોમાં હું પીપળો છું. એમ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે. પણ શા માટે? કારણ કે પીપળાના ગુણ એટલા બધા છે કે આપણે એની કલ્પના પણ ના આવે. એ એક અલૌકિક વૃક્ષ છે. પીપળાની છાયા અને પીપળાની હવા છે એ આજુબાજુની હવાને ચોખ્ખી રાખે છે. ઉપરાંત પીપળામાંથી ઓક્સિજન બહાર નીકળે છે, જેથી કરીને આજુબાજુની હવામાં કે આપણે પીપળા નીચે બેસવાથી પણ આપણને ફાયદો થાય છે. હવે ખાસ કરીને પીપળો છે એ યોનિના કોઈ પણ રોગ હોય એને શુદ્ધ કરનાર છે. ઉપરાંત વ્રણ એટલે કે જે ચાંદા પડી ગયા હોય કે જે ગુમડા થયા હોય એના માટે પણ પીપળો ફાયદાકારક છે. હવે નાના બાળકો કે જેને જીભ અચકાતી હોય અને શબ્દો બોલવામાં જ્યારે તકલીફ પડતી હોય ત્યારે પીપળાના પાકા ફળ હોય એને ચાવીને ખાવાથી બાળકોની વાચા છે એટલે શબ્દો છે એ બરાબર થાય છે. ઉપરાંત ઉલટી કે એડકી એકદમ થઈ હોય ત્યારે પીપળાની છાલ છે એને બાળી નાખી અને મધ સાથે લેવાથી તાત્કાલિક ઉલટી અને એડકી બંધ થાય છે. હવે છાતીની અંદર જ્યારે લોહી ભરાઈ ગયું હોય કે છાતીની અંદર કફમાં લોહી નીકળતું હોય ત્યારે પણ આપણે પીપળાનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારે પીપળાના પાંદડા અને જેની નાની નાની કુળી કુળી ડાળો હોય એને આપણે એનો રસ કરી અને લેવાથી આપણને એની અંદર ફાયદો થાય છે. તો આ તો બધા આપણે સામાન્ય ગુણો કે ઔષધીય ગુણો આપણે થોડા આજે જોયા. હવે બીજા વિડીયોમાં પીપળાના વધારે ગુણો જોઈશું. તો ખાસ કરીને આના પછીનો જે નેક્સ્ટ વિડીયો આવે પીપળા માટે તે પણ તમે ખાસ કરીને જોજો. અને તમને મારા વિડીયોની અંદરથી જાણકારી મળતી હોય તો તમે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. અને વધારામાં તમને કાંઈ પણ તકલીફ હોય તો નીચેના કોન્ટેક્ટ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ધન્યવાદ.